આપણે બેક્ટેરિયાના કોષ દિવાલમાંથી ઉદ્ભવતા ફ્લેજેલાની એટલે કે કશાની વાત કરતા હતા. બરાબર છે. કશાની જે રચના છે એ કેવી હોય, જે બેક્ટેરિયાના કોષોને ચલિતતા આપે છે. બરાબર છે. ચલિતતા આપવી એટલે બેક્ટેરિયાને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ચલિતતા પૂરી પાડતી આ રચનાને બેક્ટેરિયાની કશા કહેવામાં આવે છે. આ કશાનો ઉદ્ભવ છે એ બેક્ટેરિયાની કોષ દિવાલમાંથી, બેક્ટેરિયાની જે કોષ દિવાલમાંથી છે એમાંથી ઉદ્ભવતી પાતળી તંતુમય રચના છે જેને આપણે કશા તરીકે ઓળખીએ છીએ. બેક્ટેરિયાની કશા છે એ 3 ભાગોની બનેલી હોય છે. એટલે બેક્ટેરિયાની કશાના બેઝિક 3 ભાગ છે. કયા બેક્ટેરિયાની કશાના 3 ભાગ છે? તો કે પહેલો ભાગ છે જેને તંતુ કહેવાય, બીજો ભાગ છે ને એટલે કે એનો સેકન્ડ પાર્ટ છે ને અંકુશ કહેવાય, અને થર્ડ પાર્ટ છે ને તલકાય કહેવાય છે. આ રીતે બેક્ટેરિયાની કશા છે એ 3 ભાગમાં વહેંચાયેલી જોવા મળે છે. કેવી હોય કશા? તો કે એ સામાન્ય રીતે કશા છે એ કોષ પટલથી બહારની તરફ લંબાયેલી, એટલે બેક્ટેરિયલ કોષથી બહારની તરફ લંબાયેલી કશાની રચના છે એ જોવા મળે છે. બરાબર છે. પર્ટિક્યુલરલી તમને અહીંયા બેક્ટેરિયલ કશા કેવી હોય એ પરફેક્ટ બતાવી દઉં. આ જે બેક્ટેરિયલ સેલ છે એમાં તમે અહીંયા જોઈ શકો છો આ પૂંછડી જેવી જે રચના છે એને અહીંયા ફ્લેજેલમ તરીકે ઓળખવામાં આવે છે. આ જે પૂંછડી જેવી રચના છે તો તમે જોઈ શકો છો આ બેક્ટેરિયાના કોષ દિવાલમાંથી બહારની તરફ નીકળેલી રચના દેખાય છે. બરાબર છે. સામાન્ય રીતે આપણો જે પ્રોકેરિયોટિક સેલ છે એમાં પણ બતાવેલી છે આ લીલા કલરની પૂંછડી. અને ઓરિજિનલી આપણે જો માઇક્રોસ્કોપમાં, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં બેક્ટેરિયાને જોઈએ તો આ એક બેક્ટેરિયાની કશા પીળા સફેદ કલરની તમે અહીંયા જોઈ રહ્યા છો. અને કશા કહેવાય. આપણે એમ બેક્ટેરિયાની પૂંછડી તો ફક્ત સમજવા માટે શબ્દ પ્રયોગ કરીએ છીએ. હકીકતે આ કશા તરીકે ઓળખવામાં આવે છે. સમજણી વાત? આગળ આપણે જોઈએ તો બેક્ટેરિયાના કશાના 3 ભાગ છે એવું મેં તમને કીધું: તંતુ, અંકુશ અને તલકાય. અહીંયા એ 3 ભાગો કયા એની આપણે ડિટેલ જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો અંકુશ એટલે આ હૂક ભાગ. આ ઇમેજમાં જે તમને હૂક ભાગ દેખાય છે, તંતુ એટલે આ હૂક ભાગ, સોરી અંકુશ એટલે આ હૂક ભાગ જ્યાંથી આ કનેક્ટ છે. આ બેક્ટેરિયાની સેલ વોલ છે, આ ઝૂમ કરેલું છે, ત્યાંથી આ પૂંછડી મેઇન નીકળી છે. આ એનો ફિલામેન્ટ એટલે તંતુમય ભાગ, આ આખો લાંબો જે સૌથી લાંબો ભાગ દેખાય છે, અને છેલ્લે એની ટીપ એટલે છેડાનો ભાગ આવ્યો. અહીંયા
બેક્ટેરિયાની કશા છે એ આ રીતે 3 ભાગમાં વહેંચાયેલી છે: હૂક, ફિલામેન્ટ અને ટીપ. બરાબર છે? અહીંયા તમે ફિલામેન્ટ એટલે કે તંતુ ભાગ જુઓ તો ઘણી મોટી રચના દેખાય છે, લાંબો ભાગ છે. બીજી વાત, તમારે આટલું ડિટેલમાં આવતું નથી, પણ બેક્ટેરિયાની સેલ વોલ છે એટલે કોષ દિવાલ છે, એની અંદર આટલું આખું મિકેનિઝમ ફિટ થયેલું છે. આપણને બહારથી તો આટલો જ ભાગ દેખાય છે, બ્લુ ભાગ છે ત્યાંથી જ આપણને બહાર દેખાય છે, પણ અંદર કોષ દિવાલની અંદર આટલું મિકેનિઝમ છે એ ફિટ થયેલું જોવા મળે છે. પર્ટિક્યુલરલી આ જે ભાગ છે એની અંદર આપણને દેખાય છે, એની વાત આપણે કરીએ તો આ એના ફ્લેજેલાને ફેરવવા માટેની મોટર છે. આ મોટર જેવું કામ કરે છે. ફ્લેજેલાને ગોળ ગોળ ફેરવવા માટેનું આનું મેઇન કામ છે. એટલે આને ફ્લેજેલાની એક પ્રકારની મોટર જેવી રચના. અહીંયા પૂંછડી જેમ પ્રાણીઓની કામ કરે એવી રીતે નથી કામ કરતી. આ પૂંછડી કેવી રીતે ફરે છે તો કે પંખાની જેમ ગોળ ફરે છે ફૂલ સ્પીડમાં, અને જેથી કરીને બેક્ટેરિયા છે એ આગળ વધી શકે છે. બરાબર? દાખલા તરીકે આ પૂંછડી છે એ આમ રોટેટ થવા માંડે, ગોળ રાઉન્ડમાં રોટેટ થવા માંડે પર્ટિક્યુલરલી આવી રીતે આમ ફૂલ સ્પીડમાં ફરે તો શું થાય, આ બેક્ટેરિયા છે એ આગળ વધી શકે છે. એટલે ઇનડાયરેક્ટલી બેક્ટેરિયા હવા હોય કે પાણી હોય, જે કઈ માધ્યમ હોય એ માધ્યમમાં આગળ વધવામાં એને મદદ મળે છે. બીજી મહત્વની વાત કે આ એક જ પૂંછડી હોય એવું જરૂરી નથી. ફ્લેજેલાના આધારે બેક્ટેરિયાના આ રીતે ટાઈપ હોય. કેટલાક બેક્ટેરિયા પાસે જો આવી રીતની એક જ પૂંછડી છે, કેટલાક બેક્ટેરિયા પાસે એક બાજુ આવી કેટલી પૂંછડી છે, કેટલાક બેક્ટેરિયા પાસે બે બાજુ એક એક પૂંછડી છે, અને કેટલાક બેક્ટેરિયામાં તો ફરતે આવી પૂંછડી જેવી એટલે કે ફ્લેજેલાની રચના છે એ આવેલી જોવા મળે છે. સમજાણી વાત? આ તો તમારા ખાલી જાણકારી માટે કે કેટલાકમાં ફક્ત એક જ ફ્લેજેલા આવેલી છે, કેટલાકમાં એક જ બાજુ એક કરતા વધારે છે, કેટલાકમાં બંને બાજુ એક એક ફ્લેજેલા આવેલી છે, અને કેટલાકની અંદર તમે જુઓ તો બધી બાજુએ ફ્લેજેલા છે એ આવેલી છે. સમજાણી વાત? કશા સિવાય બેક્ટેરિયા પાસે હજી એક એવી રચના છે જે એને વહન કરવામાં મદદ કરી શકે, અને બેક્ટેરિયાના બીજા બેક્ટેરિયા સાથે કોન્ટેક્ટ કરવા મદદ કરી. તો કશા સિવાય બેક્ટેરિયા પાસે પીલી આવેલી છે, એને ફિમરી તરીકે પણ ઓળખાય છે. બેક્ટેરિયાની સપાટી ઉપર આપણે કેમ શરીરની સપાટી ઉપર રૂવાટી વાળ આવેલા છે, એવી રીતે અહીંયા બેક્ટેરિયાની શરીર સપાટી પર પીલી અથવા તો ફિમરી તરીકે ઓળખાતી રચના છે. આ કઈ બેક્ટેરિયાને ચલિત થવામાં એટલે કે આગળ વધવામાં કઈ મદદ કરતું નથી. આ એના માટે નથી. તો પીલીનો મેઇન ઉપયોગ શું છે? તો કે આ એક નાની એવી નળાકાર રચના છે, અને આવી જે રચના છે એ બેક્ટેરિયાને જ્યારે પાણીના પ્રવાહનો ફોર્સ હોય ત્યારે પથ્થરો પર ચોંટી રહેવા, અથવા જ્યારે બેક્ટેરિયા આપણા શરીરમાં આવ્યા હોય અથવા કોઈ પ્રાણીના શરીરમાં હોય એટલે એને યજમાન કહેવાય, તો એના પેશી કોષો સાથે ચોંટી રહેવામાં મદદરૂપ થાય છે.
સમજાણું? એટલે ઇનડાયરેક્ટલી આપણે એમ કહીએ કે આ બેક્ટેરિયાના હાથની જેમ વર્તે છે. બેક્ટેરિયા માટે એક પ્રકારના હાથની જેમ એ વર્તે છે, જે બેક્ટેરિયા ને પાણી સાથે ચોંટી રહેવામાં અથવા તો પર્ટિક્યુલરલી આવી રીતે આપણે કહીએ તો યજમાનની અંદર બેક્ટેરિયા દાખલ થાય ત્યારે યજમાન સાથે ચોંટી રહેવામાં આવા બધા કામમાં એ મદદરૂપ થતા હોય છે. ક્લિયર? પીલી અથવા ફીમરી શું છે એ આપણે જોઈ લઈએ. પીલી અથવા ફીમરીની રચના આ પ્રકારે છે. અહીંયા તમે જોઈ શકો છો. આ બેક્ટેરિયાનો કોષ છે અને એમાં તમને આ બધા આવી દેખાય છે, જે આ બધી પીલી છે. આ તમને અહીંયા આવા રૂવાટી જેવું દેખાય છે, એમાં કેટલા બધા મૂળ ઉગ્યા હોય એવું દેખાય છે. આ બધી રચનાને પીલી કહેવામાં આવે છે. ઈ કોઈ એક કે બે એવું ન હોય, એક કરતા તો વધારે હોય. આખા બેક્ટેરિયાના શરીર ઉપર આવેલી રચના છે. એ અહીંયા તમે જોઈ શકો. કેટલાક બેક્ટેરિયામાં ફ્લેજેલા ન હોય તો પણ પીલી તો હોય જ. એટલે જરૂરી નથી કે ફ્લેજેલા હોય તો જ પીલીની રચના, કારણ કે બેયના કામ જ જુદા છે. બે જુદા જુદા પ્રકારના ફંક્શન છે એ કરે છે. પીલી કયો કે ફ્લેજેલા કયો, એટલે બે એક પ્રકારનું કામ જ નથી કરતું. સમજાય છે વાત? તો આવું બેક્ટેરિયા પાસે કોષ દિવાલમાંથી લંબાયેલી તંતુમય બે રચનાની આપણે વાત કર્યા છે. બે રચનાઓ કઈ આપણે જોઈ? તો કે એક તો અમુક બેક્ટેરિયામાં જ, બધામાં નહીં હો, અમુક બેક્ટેરિયામાં જ શું આવેલું છે? કશા. અને લગભગ બધા બેક્ટેરિયામાં શું આવેલું છે? પીલી, અથવા એને શું નામથી ઓળખાય છે? ફીમરી નામથી ઓળખાય છે. તો આપણે કશા અથવા પીલી ફીમરીની વાત કરી અત્યારે. ક્લિયર? હવે આપણે જોઈએ આદિકોષને ધ્યાનથી, તો એની અંદર અંગિકા તરીકે એક જ અંગિકા આમ જોઈએ તો આવેલી છે. એની પાસે કણાભસૂત્ર, હરિતકણ એવું કાંઈ જ નથી. પણ આમ તમે જુઓ તો એમાં આવા કોષરસમાં તરતી એક અંગિકા દેખાય છે, જેને આપણે રિબોઝોમ તરીકે ઓળખી શકીએ. બરાબર? જે અહીંયા તમે જોવો છો, જે ડીએનએ સિવાયના નાના નાના ટપકા દેખાય છે. એ ટપકા માટે જો અહીંયા લખ્યું છે રિબોઝોમ્સ નામની અંગિકા છે. બરાબર છે? તો આ રિબોઝોમ્સ વિશેની હવે આપણે વાત કરવાની છે. જો આમાં પણ ટપકા દેખાય છે પ્રમાણમાં. તો રિબોઝોમ્સ બેક્ટેરિયામાં કેવા હોય છે, અથવા એ શું કામ કરે છે? તો હવે આપણે ભણવાનું છે બેક્ટેરિયામાં જોવા મળતી રિબોઝોમ્સની વાત કરવાની છે. પછી આપણે તેની અંદર જોવા મળતા સમાવિષ્ટ રચનાની વાત કરશું. પહેલા આપણે કોની વાત કરવું છે? રિબોઝોમ્સ. હવે અહીંયા જોઈએ તો આદિકોષ કેન્દ્રીય કોષ રિબોઝોમ્સ છે એ કોષરસ પટલ સાથે જોડાયેલું હોય છે સામાન્ય રીતે. એટલે કે કોષરસ પટલ સાથે એનું કનેક્શન પાવરફુલ જોવા મળે છે. એનું કદ કેવું છે? તો કે ફક્ત 15 નેનોમીટર થી લઈ અને એવરેજ 20 નેનોમીટર સુધીનું જ એનું કદ છે. હવે જે રિબોઝોમ્સ છે એના બે પેટા એકમો બને છે, એટલે કે એના બે ભાગ પડે છે. કેવા બે ભાગ પડે છે? તો કે એક
રિબોસોમ્સ નો જે મોટો ભાગ છે એને 50s ભાગ કહેવાય છે અને જે એનો નાનો ભાગ છે એને 30s ભાગ કહેવાય. આવા બે પેટા એકમોથી બનેલી રિબોસોમ્સ ની રચના છે એ જોવા મળે છે અને આ બે ભેગા થઈ અને ટોટલ કેવડા બને છે કે આ બે ભેગા થાય તો ટોટલ 70s બને છે. હવે તમને એક વસ્તુ અહીંયા આશ્ચર્ય થવું જોઈએ કે આપણે 50s છે એની સાથે આ 30s જોડીએ તો થવા કેટલા જોઈએ 80 થવા જોઈએ પણ એકચ્યુઅલમાં કેટલા થાય છે તો કે 70s થાય છે. આવું કેમ 10 ની ઘટ કેમ આવી તો કે આપણે જેમ ડબ્બો હોય એનું ઢાંકણું અને ડબ્બા બેને અલગ અલગ માપ અને એની જે લંબાઈ થાય અને ડબ્બો બંધ કરી દે પછી માપીએ તો જે બેની સ્વતંત્ર લંબાઈ હતી એના કરતા એની લંબાઈ થોડી ઓછી મળશે. કારણ તો કે બે એકબીજા ઉપર ઓવરલેપ થાય છે, એકબીજાને ઢાંકે છે એવું આપણે કહી શકીએ ને. જેમ કે તમે એનું સ્ટ્રક્ચર જોવો તો વધારે ખબર પડશે. બેની કમ્પેરિઝન વાળી વાત છે. અહીંયા જો આ 50s નું સબ યુનિટ છે અને 30s બે એકબીજામાં ફિટ થયું ને એટલે ટોટલ 70s નું સબ યુનિટ બન્યું છે. બરાબર છે. જો આ રીતે આપણે સબ યુનિટની વાત કરીએ છીએ. આવા એના બે ભાગ છે. આપણે કેમ ડબ્બો હોય તો એની બે વસ્તુ હોય, ઢાંકણું હોય ને ડબ્બો હોય. એમાં એના બે ભાગ છે. જો આ મોટો ભાગ છે આ નાનો ભાગ છે. આ મોટો ભાગ છે એ કેટલો છે 50s અને નાનો ભાગ કેટલો છે 30s. હવે આ બે ભેગા થાય છે ને તો બેયની લંબાઈ કરતા થોડીક લંબાઈ ઓછી. એટલે આ બેનું જયારે ટોટલ કરીએ ને આ બે ભેગા થઈ ગયા છે, આ બે બંધ છે ત્યારે એનું જયારે ટોટલ કરીએ ને ત્યારે કેટલું થાય 70s. ક્લિયર. અહીંયા રિબોસોમ્સ ના બે ભાગ છે, બે સબ યુનિટ એકબીજાને જોડાય ત્યારે 70s નું બને છે. અને આમ આપણે એવું કહી શકીએ કે આ રિબોસોમ્સ છે એ બે પેટા એકમોનું બનેલું છે. ઓલ ઓવર આ એસ શું છે તો કે એસ નો અર્થ સેગમેન્ટેશન રેટ થાય એકમ છે. અને જે સાયન્ટિસ્ટ આપ્યો એના નામ ઉપરથી પણ આ એસ છે. જેમ કે સાયન્ટિસ્ટનું નામ હતું સેડવર્ગ. સેડવર્ગ યુનિટ તરીકે એસ નો ઓળખાય છે.
બરાબર છે. એસ એના માટેનો છે. આ 50s 30s એવું શું છે તો કે સેડવર્ગ યુનિટ તરીકે ઓળખાય છે. અહીંયા આ રિબોઝોમ્સ નું કામ શું? બેક્ટેરિયામાં રિબોઝોમ્સ કરી શું દે અથવા તો શા માટે આવેલા છે? તો કે રિબોઝોમ્સ છે એ મેઇન પ્રોટીન બનાવવાનું કામ કરે છે. એટલે કે પ્રોટીન બનાવવાની ફેક્ટરી. રિબોઝોમ શું છે? પ્રોટીનની ફેક્ટરી તરીકે વર્તે છે. બરાબર છે. કેવી રીતે એ પ્રોટીન બનાવે છે? તો કે એ પ્રોટીન બનાવવા માટે પર્ટિક્યુલરલી રિબોઝોમ્સને પ્રોટીન બનાવવા માટે mRNA નો મેસેજની જરૂર પડે છે. આ તમને અત્યારે નહીં સમજાય mRNA નો મેસેજ ની, એ તમને આગળ ડિટેલમાં આપણે જોવું પડશે ત્યારે ખબર પડશે. mRNA એટલે મેસેન્જર આરએનએ, એ વાંચવામાં આવે ક્યાં તો કે રિબોઝોમ્સ ઉપર વાંચવામાં, અને એ રિબોઝોમ્સ ઉપર વંચાય છે. એટલે mRNA નો જે મેસેજ છે ને વાંચવા માટે એક જ રિબોઝોમ્સ હોય તો મેસેજ વાંચવામાં ઘણો બધો લાંબો સમય લાગે, વાર લાગે. તો એ મેસેજને ઝડપથી વાંચવા માટે શું કરવામાં આવે તો કે એક mRNA ઉપર એક કરતા વધારે રિબોઝોમ્સ જોડવામાં આવે. એક mRNA ઉપર એક કરતા વધારે રિબોઝોમ્સ છે એ જોડી દેવામાં આવે તો એને પોલીઝોમ્સ કહેવામાં આવે છે, અથવા પોલીરિબોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે શું તમને વધારે સારી રીતે સમજાય એટલે આપણે ઇમેજ જોઈએ. પોલીઝોમ્સ શું છે? આ તમે જોવો જોઈએ, આ લાંબી એક લાલ લીટી દેખાય છે એ મેસેન્જર આરએનએ mRNA છે, અને આ જે બ્રાઉન કલરના દેખાય છે આ બધા રિબોઝોમ્સ. એક mRNA ઉપર કેટલા બધા રિબોઝોમ્સ એક સાથે કામ કરે છે. એટલે શું થાય, ખોરાક બનવાની પ્રક્રિયા છે, એટલે ખોરાક એટલે કયો તો કે રિબોઝોમ્સ દ્વારા કયો ખોરાક, ખોરાક તો ન કહેવાય પણ કયો પદાર્થ બને છે તો કે અહીંયા પ્રોટીન તૈયાર, અને પ્રોટીન બનવાની પ્રક્રિયા છે એ ઝડપી થાય. કોના દ્વારા તો કે એક mRNA ઉપર એક કરતા વધારે રિબોઝોમ્સ જોડાય છે ત્યારે આ ઘટના બને છે. તો એક mRNA ઉપર બે કે તેથી વધારે રિબોઝોમ્સ જોડાયેલા હોય ત્યારે એવા પ્રકારની રચનાને શું કહેવાય તો કે પોલીરિબોઝોમ્સ અથવા પોલીઝોમ્સ કહેવાય. હવે આ જે mRNA છે, મેસેન્જર આરએનએ છે, એના ઉપર એક સંદેશો છે પણ કોડ લેંગ્વેજમાં છે. એટલે એને વાંચવાનું કામ આ રિબોઝોમ્સ કરે છે, અને ઈ મેસેજ હકીકતે કયું પ્રોટીન, કેવું પ્રોટીન બનાવવું એના માટે છે. તો એના આધારે એ પ્રોટીન નિર્માણ કરે છે. તો ટૂંકમાં બેક્ટેરિયાની અંદર પ્રોટીન બનાવવા માટે આ પ્રકારની પોલીઝોમ્સ અથવા પોલીરિબોઝોમ્સની રચના આવેલી છે. તો બેક્ટેરિયામાં જે રિબોઝોમ્સ છે એ 70S પ્રકારનો છે, જેના બે સબયુનિટ છે. એટલે એના બે પેટા પ્રકાર ભાગ પડે છે. એક છે 50S અને એક છે 30S.
ક્લિયર? હજી બેક્ટેરિયાની અંદર એક બીજી રચના આવેલી છે જેને ઇન્ક્લુઝન બોડીઝ કહેવાય છે અથવા તો સૂક્ષ્મકાયની રચના કહેવાય છે. આ શું છે? તો કે બેક્ટેરિયા ખોરાક લેતો એનો જે કાંઈ એ ખોરાક એની પાસે વધારે પડતો આવી જાય એને જરૂર હોય એના કરતા, તો એ શું કરે, વધારાના ખોરાકને પોતાની અંદર નાના નાના ગોલક બનાવી અને પોતાની અંદર આરક્ષિત કરી, સંગ્રહ કરી. તો આવા નાના નાના ગોલક વાળી ખોરાકની રચના બેક્ટેરિયામાં જે સંચય થાય છે એને સૂક્ષ્મકાય રચનાઓ કહેવામાં આવે છે. આ સૂક્ષ્મકાય કઈ કઈ હોઈ શકે? તો કે ઘણી વખત ફોસ્ફેટની આવી કણિકાઓ બનેલી હોય, ઘણી વખત સિયાનોફાઇસિનની કણિકાઓ હોય. આ બધા પદાર્થના નામ છે. ઘણી વખત ગ્લાયકોજનની કણિકાઓ અને કેટલાક આદિકોષમાં જેમ કે નીલ હરિત લીલ જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં, એટલે કે નીલ હરિત લીલમાં ફોટોસિન્થેટિક બેક્ટેરિયામાં એમાં કણિકા કયા સ્વરૂપે છે? તો કે એમાં વાયુથી ભરેલી રસધાની સ્વરૂપે પણ કણિકા જોવા મળે છે. તો અલગ અલગ પ્રકારની સંગ્રહાયેલી અથવા તો સંચય થયેલા પદાર્થની કણિકા એને આદિકોષની અંદર સૂક્ષ્મકાય તરીકે ઓળખવામાં આવે છે અથવા તો સૂક્ષ્મકાયની રચના તરીકે તેને ઓળખવામાં આવે છે. સમજાણી વાત? આ ઇન્ક્લુઝન બોડીઝ કહેવાય. આદિકોષની અંદર અલગ અલગ પ્રકારના ઇન્ક્લુઝન બોડીઝ જોવા મળે છે. આપણે માઇક્રોસ્કોપિક ફોટો જોઈએ તો આપણને એની અંદર સંગ્રહ થયેલા ઇન્ક્લુઝન બોડીઝ દેખાય. તમે આ બધા જે વચ્ચે જમા થયેલા જોવો છો એ બધા ઇન્ક્લુઝન બોડીઝ. જો અહીંયા પરફેક્ટ ઓલા અલગ અલગ ઇન્ક્લુઝન બોડીઝ ની ડિટેલ આપી છે. જો પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયાની અંદર આ સિયાનોફાઇસિન નામના રસાયણની કણિકાઓ જોવા મળે. પરફેક્ટ ઇમેજ આમાં નથી આપી. જો આ રહ્યા આ જે સાયનોબેક્ટેરિયા જેને કહેવાય, સાયનોબેક્ટેરિયા એટલે કેવા, જેને આપણે બ્લુ ગ્રીન આલ્ગી કહીએ, એની અંદર આ તમને
સિયાનોફાઇસિનની કણિકાઓ દેખાય. જો આ જેટલી ગ્રીન થઈ છે ને ટૂંકમાં આ એની સૂક્ષ્મકાયની રચના છે. અને પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા હોય તો આ કણિકાની જગ્યાએ એની અંદર શું ભરેલું હોય? વાયુ ભરેલું. વાયુતક રસધાની એટલે વાયુ ભરેલી રસધાનીની રચના હોય છે. આ તો બેક્ટેરિયાનો રિબોઝોમ્સ અને એની અંદર જોવા મળતી સૂક્ષ્મકાય રચના.